વડોદરા શહેરના કોર્પોરેશનમાં રાજકીય વખત ધરાવતા કેટલાક શખ્સો દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારમાં આડેધડ દબાણો કરવામાં આવ્યા હતા. આ દબાણો કોર્પોરેશન અધિકારીઓની મહેરબાનીથી જ થયા હતા. કોર્પોરેશનની દબાણ ટીમ માત્ર ને માત્ર સામાન્ય લોકોને જ દબાણના નામે હેરાન પરેશાન કરતા હોય છે. ત્યારે ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ પાલિકા તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગ્યું હતું. સંવેદનશીલ નાગરવાડા સરકારી સ્કૂલ શાક માર્કેટ વિસ્તારમાં દબાણો હટાવવાનું નાટક કરવામાં આવી રહ્યું છે. ત્યારે સતત બીજા દિવસે શહેરના સંવેદનશીલ વિસ્તાર ગણાતા નાગરવાડા શાક માર્કેટ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી, ડમ્પર સહિતના સાધનો લઈ માર્ગ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. હાલમાં લાલજી કુઈની અંદર કામગીરી વોર્ડ નંબર 7ના વિસ્તારમાં આવે છે. તેના હંગામી દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. હંગામી દબાણ છે, ટીડીઓ વિભાગ છે અને રોડ લાઇનનું બી જોઈને સંયુક્તપણે દબાણની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરી રહી છે.